વલસાડની મણિનગરમાં એક મકાનના નંબરમાં અલગ અલગ જ્ઞાતિના લોકો નોંધાયાના આક્ષેપો। મૃત્યુ પામેલા કે ડબલ નામના ઓઠા હેઠળ જીવંત મતદારોના નામ કમી કરાયાનો આક્ષેપો ઈશુદાન ગઢવી દ્વારા લગાવવામાં આવ્યો છે। ખેડૂતો, શ્રમિકો અને ડિમોલેશનનો ભોગ બનેલા લોકો નામ મતદાર યાદીમાંથી ગાયબ થવાની શંકા છે। આપે જાહેર કરી હેલ્પલાઇન મતદાર યાદીમાં ફરી નામ નોંધાવવાની ખાતરી આપી છે। હું આપણે એક મોટી જે બ્લન્ડર કર્યું છે ભાજપે, જે એસઆઈઆર માં કઈ રીતે કર્યું છે એનો હું ઓનલાઈન મારી પાસે અત્યારે જે પુરાવો છે એ હું આપને આપી રહ્યો છું। અહીંયા મણિનગર વિધાનસભા છે, હું આપને આપીશ, એમનું ઓનલાઈન કાઢેલું છે। વિધાનસભા મત વિસ્તારમાં મતદારનું નામ છે મંજુલાબેન ગોહિલ, પતિનું નામ છે ઝવેરભાઈ ગોહિલ, ઘર નંબર 1, ઉંમર 66। બીજું ઘર નંબર 1 માં મુકેશ પ્રજાપતિ પણ ત્યાં જ રહે છે, બરાબર, પિતાનું નામ સોનાજી પ્રજાપતિ। ઘર નંબર 1 સંજુ કુશવા પણ ત્યાં જ રહે છે, પતિનું નામ છે બ્રિજકુમાર કુશવા, ઘર નંબર 1। આ કઈ રીતે હોઈ શકે ભાઈ? એક જ ઘરમાં અલગ અલગ જાતિઓના કઈ રીતે હોઈ શકે માણસો? સાથે સાથે હજી અમે શરૂઆત કરી છે। મેં ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે 73 લાખ નાગરિકો છે એમાં કેટલાક મૃત્યુ કરશે, ડબલ નામ હશે, એમાં અમે કઈ નહીં કરી શકીએ, પણ જેના પણ નામ બાકી રહી ગયા છે, આમ આદમી પાર્ટીએ 20,000 BLA 2 ની ટીમ બનાવી છે। તમારો મતદાર યાદીમાં નામ ન હોય, અમારો સંપર્ક કરજો, અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। અમે તમારા મતદાર યાદીમાં નામની નોંધણી આમ આદમી પાર્ટી કરાવી દેશે। સાથે સાથે ભાજપે જે ગડબડ કરી છે એની હું વાત કરી રહ્યો છું કે બેફામપણે આ નામો છે એ એડ કરી દેવામાં આવ્યા છે, નામો રદ કરી દેવામાં આવ્યા છે। આટલાથી અટકતું નથી। આ જે પછી પ્રદીપ વર્મા પણ ઘર નંબર 1 માં છે, હરેશભાઈ ગોહિલ ઘર નંબર 1 માં છે, ભાવનાબેન ગોહિલ ઘર ઓનલાઈન છે। હજી આનો અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ, બધી વિધાનસભાનું વેરિફિકેશન કરી રહ્યા છીએ। એટલે એસઆઈઆર ના મામલામાં પણ અમને એવું લાગી રહ્યું છે કે ભાજપે જે એના વિરોધીઓ મતો છે, જેના ઘર એમણે તોડી નાખ્યા છે, જે ખેડૂતો છે, જે શ્રમિકો છે, જેમને 12 કલાક ની છૂટ આપી દીધી, શ્રમિકોનું શોષણ કરે છે, જેમણે ડિમોલેશન કર્યું છે, આ બધાના મતદાર યાદીમાંથી નામ કમી કર્યા હોવાની અમને શંકા છે। એટલા માટે અમે 20,000 ગુજરાતમાં લોકોની સંગઠનના લોકોની ટીમ બનાવી છે। ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે એસઆઈઆર ના મામલે આમ આદમી પાર્ટી, જો તમે મતદાર હશો અને મતદાર યાદીમાંથી નામ કમી કરવાની ભાજપે કારસો રચ્યો હશે તો અમારી પાસે આવજો, અમે મતદાર યાદીમાં નામ નોંધાવડાવીશું। આ એક હજી નમૂનો છે, અને વેરિફિકેશન અમે કરી રહ્યા છીએ। બીજી વિધાનસભાઓમાં પણ અમે ટીમો લગાડી દીધી છે, કારણ કે કાલે જ અમારી પાસે રાત્રે ડ્રાફ્ટ આવ્યું છે। એટલે એસઆઈઆર મામલામાં હજી વધુ ખુલાસાઓ આગામી સમયમાં આમ આદમી પાર્ટી કરશે। પરિવારની સતર્કતાએ જીવ બચાવ્યો છે। જૈન સમાજના અગ્રણી મનસુખભાઈ શેઠિયાને અચાનક હાર્ટ એટેક આવતા એમના હૃદયના ધબકારા 3 મિનિટ સુધી બંધ રહ્યા હતા। પરિવારના સભ્યોએ સમસૂચકતા વાપરી ત્વરિત CPR આપતા એમને નવજીવન મળ્યું છે। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। શુક્રવારે સાંજના 11:15 સમયે અગમ્ય કારણોસર આહવા બસ ડેપોમાં પ્રેમીલાબેન બસ નહીં મળવાથી અટવાઈ ગયા હતા, જેથી ડેપોના સિક્યુરિટી ગાર્ડ દ્વારા 112ની ટીમને જાણ કરવામાં આવી હતી। 112 ટીમના ઇન્ચાર્જ ચંદનબેન પટેલ અને પાયલોટ નૈલેશભાઈ ભોઈ દ્વારા એમના ઘરે સંપર્ક કર્યો હતો। એમના પિતાના જણાવ્યા મુજબ ઘરે ગાડી કે કોઈ વ્યક્તિની સુવિધા ન હતી, જેથી 112ની ટીમ આહવા ડેપોથી ગઢવી ગામ 16 કિલોમીટર સુધી એમના ઘરે સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા હતા, જેથી પરિવારજનોએ 112ની ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। જો કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 112 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, અને આ 112 પ્રોજેક્ટ દ્વારા ઘણા બધાને આવી સેવાઓ આપવામાં આવી રહી છે। નંદુભાઈ મહાલે છે ને મેં મોડી રાતે આહવા ડેપો પર અટવાઈ ગયેલી
તો 112 આવીને મને મૂકી ગયેલા છે ઘરે સુધી, તો એમનો ખૂબ ખૂબ આભાર. દમણ અને વલસાડ જિલ્લાની કલસર ચેકપોસ્ટ પર કાર ચાલકની દાદાગીરી સામે આવી છે. પોલીસ દ્વારા દમણથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન દારૂના નશામાં કાર ચાલકે અન્ય કાર ચાલક સાથે અને પોલીસ સાથે ઝપાઝપી કરી છે. દમણથી આવે તો શું કરવા આવે, કાર ચાલકે કહી રોફ જમાવ્યો હતો. દારૂના નશામાં કાર ચાલકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દાદાગીરી કરતા ચાલકનો પોલીસે કાયદાનો પાઠ બનાવ્યો છે. પાડી પોલીસે ચાલકને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.